નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ગોયલ. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી, જેમાં આ સંકલન સમિતિમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડિયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આપવામાં આવનાર ઈ રિક્ષાનો વિરોધ કર્યો હતો, જે બાબતે તપાસની માંગ કરી છે. નર્મદા જિલ્લાની સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી હતી. સંકલન સમિતિમાં સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ચૈતર વસાવાએ દેડિયાપાડામાં સ્વચ્છતા પખવાડિયા અંતર્ગત આપવામાં આવનાર ઈ રિક્ષાનો વિરોધ કર્યો હતો, જે બાબતે તપાસની માંગ કરી છે. તો સાથે જ સાંસદ મનસુખ વસાવાએ ખોટા દસ્તાવેજો બનાવીને આરટીઈમાં લીધેલા એડમિશન બાબતે આરોપીને હજુ કેમ પકડવામાં નથી આવતો તે બાબતે પણ સંકલનની બેઠકમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે કે પછી આ લોકો બચવાના પ્રયત્નો કરે છે, તેની માટે છૂટ આપવામાં આવી રહી છે કે કેમ, તેનો જવાબ પણ આપવા સાંસદે કહ્યું છે. જિલ્લા સંકલનમાં અગાઉથી જે પ્રશ્નો હોય આપણા એ અગાઉથી મોકલવાના હોય છે કલેક્ટરશ્રીને, અને એ પ્રશ્નોને એ જે તે દિવસે સંકલનની મિટિંગ હોય ત્યારે એ ચર્ચા થતી હોય છે. તો આજે પણ કેટલાક પીવાના પાણીને લગતા પ્રશ્નો હતા, સ્કૂલને શાળા કોલેજના બિલ્ડિંગને લગતા કેટલાક પ્રશ્નો હતા. દરેક ધારાસભ્ય સંસદ સભ્યને આવા પ્રજાને ઉપયોગી જે સ્પર્શતા પ્રશ્નો હોય એની ચર્ચા થતી હોય છે. પણ આજની સંકલનમાં ખાસ કરીને વિશેષ પૂરક પ્રશ્ન અમે પૂછ્યા. એમાં ઈ રિક્ષામાં જેમાં ખરીદી થાય છે એમાં જે પણ સાધનો ખરીદાય છે એ તકલાદી થાય છે. જિલ્લામાં એવા સાધનો બહિષ્કાર કરવો જોઈએ, સરકારમાં પણ આનો રિપોર્ટ થવો જોઈએ. એ રીતના આજે એ પ્રશ્ન પણ મેં રજૂઆત કરી. અને બીજો કે નાંદોદ તાલુકાની અંદર તલાટીના અને સરપંચના ખોટા સહી સિક્કા બનાવીને ઘણા બધા લાભો લીધા છે. એને 15-20 દિવસ થઈ જવા છતાં પણ તપાસ થાય છે, પણ ગોકળ ગાયની ગતિ મંદગાતી થાય છે. તો આજની સંકલનમાં એ પણ કલેક્ટર પોતાના એસપીને પણ કીધું કે ભાઈ આની ઝડપથી કાર્યવાહી કરો. જે પણ લોકો હોય એમ ધરપકડ તાત્કાલિક થઈ જવી જોઈએ. ભાગતા ફરે છે એમાં આખા જે એમને જે ખોટું કર્યું છે એમને દબાવવાનો કે એનાથી બચવાના ઘણા બધા પ્રયત્નો કરી શકતા હોય છે, કાનૂની રીતે બચવાના બધા પ્રયત્નો કરી શકતા, પણ ઝડપથી કાર્યવાહી થવી જોઈએ. આટલો વિલંબ કેમ? કોનું રાજકીય દબાણ છે કે કોનો આ રીતના આ બધા પ્રશ્નની આવી ચર્ચા? મુખ્ય આ બે પ્રશ્નની ચર્ચા થઈ. બાકીના જે તે ધારાસભ્ય છે હજુ મિટિંગ ચાલુ છે, મારે અન્ય કામમાં જવાનું, બહાર નીકળ્યો છું. પણ આ બે મુખ્ય પ્રશ્નો હતા. અને બીજું કે ચોમાસાના સમય આવે છે તો જે પણ રોડ રસ્તા હોય એ પેચવર્ક કરવાના, રિપેરિંગ કરવાના, અધૂરા કામો હોય તો પૂર્ણ કરવાના. જ્યાં અધૂરા કામો હોય ધ્યાન દોર્યું. ધારાસભ્યશ્રીએ બંને પણ એમના જે વિસ્તારની અંદર પીવાના પાણીના પ્રશ્નો છે, રોડ રસ્તા અધૂરા હોય તો કોન્ટ્રાક્ટરો પાસેથી ઝડપથી પૂર્ણ કરાવવાના, એ રીતના તાકીદ કરી. કોન્ટ્રાક્ટરોને દૂર રાખવા કઈ ચર્ચા મુદ્દે ખાસ વિષય? એ જનરલી દર સંકલનની મિટિંગમાં હોય છે કે ભાઈ જે પણ કોઈ કોન્ટ્રાક્ટર સમયસર કામ પૂરું ના કરતો હોય, કામ તકલાદી કરતો હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, એની નોટિસ આપવી જોઈએ, બ્લેક લિસ્ટમાં મૂકવાની કાર્યવાહી થઈ છે. એ રીતના આખી મિટિંગમાં ચર્ચા થઈ છે. આજે નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સમિતિની બેઠક મળી. એમાં સાંસદ શ્રી, અમે ધારાસભ્ય શ્રી અને તમામ શાખાના અધિકારીઓ શ્રીએ જે નર્મદા જિલ્લાના લોકહિતના પ્રશ્નો છે, જેમ કે પ્રધાનમંત્રી આવાસ, મનરેગા યોજનામાં રોજગારીને લઈને, લેબર કામને લઈને, સાથે પાણી પુરવઠાના હેડપંપથી લઈને પીવાની પાણીની જે પણ તકલીફો છે, માર્ગ મકાન વિભાગના રોડ રસ્તાને લઈને અને વન વિભાગને લઈને અનેક બાબતોની ચર્ચાઓ થઈ છે. સાથે સાથે જે આ વિસ્તારમાં સાપુતારાથી લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે જે જમીન સંપાદનની કામગીરી છે એમાં અગાઉ પણ તમામ ગ્રામ પંચાયતોએ ગ્રામસભાના નામંજૂરના ઠરાવો આપ્યા છે, છતાં ખાસ ગ્રામસભા બોલાવીને પૈસા એકની પરવાનગી લેવાની તજવીજ ચાલે છે. જેની સામે અમે કલેક્ટરશ્રીને કીધું છે કે આ પૈસા એક્ટ અનુસૂચિ 5 વિસ્તાર છે. ગ્રામસભાનો, વ્યક્તિની સંમતિનો અને પબ્લિક હિયરિંગની સંમતિ થાય પછી જ એ રોડનું કામ ચાલુ કરવામાં આવે કે બીજા પ્રોજેક્ટનું કામ ચાલુ કરવામાં આવે, એવી અમે સ્પષ્ટ એમને ધ્યાન પર વાત મૂકી છે. ઈ રિક્ષા બાબતે હા, આજે મારો ઈ રિક્ષા બાબતનો પ્રશ્ન હતો, જેમાં એમણે જણાવ્યું છે કે 3,50,000નું એમાં એસ્ટિમેટ હતું અને એ પ્રકારે નર્મદા જિલ્લામાં 100 જેટલી ઈ રિક્ષા આપી છે, જેની જેમ પોર્ટલ પરથી ખરીદી કરવામાં આવી છે. ત્યારે એક બાજુ સરકારશ્રી જે પણ પંચાયતો હોય એને 5 લાખ સુધી કામ કરવાની સત્તા આપી છે, અને બીજી બાજુ જિલ્લા પંચાયત દ્વારા, ટીડીઓ દ્વારા જેમ પોર્ટલ પર જે રિક્ષાઓ ખરીદવામાં આવી છે
એ તકલાદી કક્ષાની ઈ વ્હીકલ છે. અમને 3.5 લાખ રૂપિયામાં સારું વ્હીકલ આ વિસ્તારોને મળે એ પ્રકારની અમે જિલ્લા સંકલનમાં રજૂઆત કરી છે. સરકારે જેમ પોર્ટલ તો પારદર્શક વહીવટ માટે બનાવ્યું છે. જેમ પોર્ટલ એક એવી વસ્તુ છે એમાં જે વ્યક્તિ જેવું ધારે તેવું કરી શકે છે. સારી વસ્તુ પણ આમાં આપી શકાય છે અને ખરાબ વસ્તુનું પણ 10 ગણું એસ્ટિમેટ બનાવીને જેમ પોર્ટલ પર ખરીદી કરી શકાય છે. એટલે જેમ પોર્ટલ વસ્તુ એ અધિકારીઓ અને એનજીઓને મેળા પીપળા અને સેટિંગ કરવા માટેનું પોર્ટલ છે અને એમાં હાવ બિનજરૂરી બોગસ યોજનાઓ 10 ગણા એસ્ટિમેટમાં મંજૂર થઈને આવે છે અને લોકો પર થોપી બેસાડવામાં આવે છે. અત્યારે ઈ રિક્ષાની શું હાલ છે? અત્યારે ઈ રિક્ષા અમે ત્યાં સાંસદશ્રી અમે વિરોધ નોંધાવ્યો છે. અમારા હસ્તે અમે વિતરણ કરવાના નથી અને એ તાલુકા પંચાયતમાં પડી છે. તો એનું શું કરશો સરકાર? હવે આજે કલેક્ટર શ્રી એનો રિપોર્ટ બધો મંગાવ્યો છે અને આવનારા દિવસોમાં દિન 15માં અમને જાણ કરવાનું કીધું છે. જે રિપોર્ટ આવશે એ પ્રમાણે અમે આગળ વિચારીશું. એમાં પેમેન્ટ થઈ ગયું કે બાકી છે? જો આવશે એમાં પેમેન્ટ બાકી છે. એજન્સી જે ટેન્ડર કર્યું એમાં 7 જેટલી એજન્સીએ ભાગ લીધો અને જે પણ એક એજન્સી નક્કી થઈ છે એણે પૂરું પાડ્યું છે. એનું પેમેન્ટ હજુ પણ બાકી છે. શું લાગે છે આમાં મિલીભગત આ મને લાગે છે ગાંધીનગર લેવલના સચિવ કક્ષાના અધિકારીઓનું આમાં સેટિંગ છે. એમણે સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓમાં આ રિક્ષાઓ પૂરી પાડી છે અને મોટા ગજાના નેતાઓનો આમાં હાથ હશે એવું મને સ્પષ્ટ લાગે છે. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.